કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની ચર્ચા કરવી છે. તો ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે અંતર અને ઊંચાઈ શોધવા માટે અને અંતર અને ઊંચાઈ શોધવા માટેના દાખલાઓ આ ચેપ્ટરની અંદર છે. રેડી? તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. તો સૌથી પહેલા અમુક શબ્દોનો પરિચય મેળવી લઈએ. ઉચ્છેદ કોણની વાત અહીંયા કરી છે. સૌથી પહેલા ત્રિકોણમિતિની જ્યારે વાત કરી ત્યારે અમુક પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી હતી. બસ એ જ પ્રશ્નોની વાત છે. વિદ્યાર્થીઓને જ્યારે કુતુબ મિનારની મુલાકાત આપણે કરાવી હોય ત્યારે વિદ્યાર્થી કુતુબ મિનારને જોવે છે અને એ કુતુબ મિનારની ઊંચાઈ હાઈટ વાસ્તવિક રીતે માપ્યા વિના તમે માપી શકો એવો ક્વેશ્ચન ત્રિકોણમિતિ ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે ચર્ચામાં લીધો. તો બસ એ જ પ્રશ્નના નિવારણ માટેની વાત આની અંદર કરવી છે. અંતર અને ઊંચાઈના દાખલાની અંદર એ જ વાત છે. તો સૌથી પહેલા શબ્દ દ્રષ્ટિ રેખા મારે સમજવું પડે. અત્યારે જો અહીં વિદ્યાર્થી ઊભો છે, આ ધારો કે વિદ્યાર્થીની આંખ છે. વિદ્યાર્થી કુતુબ મિનારની ટોચને જોવે છે. આ કુતુબ મિનારની ટોચ છે એને જોવે છે વિદ્યાર્થી. તો વિદ્યાર્થીની આંખમાંથી નીકળતું કિરણ આ ટોચને જોવે છે તો આ વિદ્યાર્થીની આંખમાંથી નીકળતું કિરણ થાય. વિદ્યાર્થીની આંખમાંથી આ નીકળતું કિરણ એને આપણે દ્રષ્ટિ રેખા કહેવાય. તો બહુ સિમ્પલ દ્રષ્ટિ રેખા છે. શું છે? તો વિદ્યાર્થીની આંખથી મિનારાની ટોચ સુધી લંબાયેલ જે રેખા છે એને આપણે દ્રષ્ટિ રેખા કહેવાય. વિદ્યાર્થીની આંખ છે, કુતુબ મિનારની ટોચને જોવે છે તો આ દ્રષ્ટિ રેખા છે. વિદ્યાર્થીની આંખમાંથી એક આમ સમક્ષિતિજ સીધું જ એક કિરણ આપણે આમ લેવાનું છે, એને ક્ષૈતિજ રેખા કહેવાય. ક્ષૈતિજ રેખા એને શું કહેવાય? ક્ષૈતિજ રેખા. પાછું એક વખત બે શબ્દોનો પરિચય મેળવો. એક, વિદ્યાર્થીની આંખમાંથી આ મિનારની ટોચને તમે જુઓ છો અને જે કિરણ નીકળે છે અને જે રેખા બનાવે છે એ રેખાને દ્રષ્ટિ રેખા. આંખમાંથી સમક્ષિતિજ એક કિરણ અને એને તમે લંબાવો બંને બાજુ લઈ રેખા થાય તો એને ક્ષૈતિજ રેખા કહેવાય. આ બે શબ્દોનો પરિચય મેળવો. હવે વાત આપણે શું કરીએ છીએ? જો હવે વાત શું છે? તો કે ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ કેને કહેવાય? તો કે વિદ્યાર્થી મિનારાની ટોચનું નિરીક્ષણ કરે છે. દ્રષ્ટિ રેખા એ ક્ષૈતિજ રેખા સાથે બનાવેલ ખૂણા બીએસસી ને વિદ્યાર્થીની આંખ આગળનું મિનારની ટોચનું ઉચ્છેદ કોણ કહેવાય. હું વાત કરી પાછી એક વખત ચર્ચામાં લઈ. આ વિદ્યાર્થીની આંખ છે. વિદ્યાર્થી મિનારની ટોચને જોવે છે, દ્રષ્ટિ રેખા, અને આ થઈ ગયું ક્ષૈતિજ રેખા. અને જે આ ખૂણો બને છે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચેનો જે આ ખૂણો બને છે આ ખૂણાને શું કહેવાય? તો કે ઉચ્છેદ કોણ. બહુ સિમ્પલ વાત છે. સિમ્પલ વાત કરીએ તો કે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા એટલે સમક્ષિતિજ રેખા. આંખમાંથી તમારે આમ સમક્ષિતિજ રેખા એક દોરવાની છે જેને ક્ષૈતિજ રેખા તમે કહી શકો. એની સાથે દ્રષ્ટિ રેખા જે ખૂણો બનાવે એને ઉચ્છેદ કોણ કહેવાય. શું કરવાનું છે? તો કે નિરીક્ષણ કરવાનું છે. કેનું નિરીક્ષણ કરવાનું છે? તો કે મિનારની ટોચનું. અને આ સ્થિતિમાં તમે જુઓ તો વિદ્યાર્થીને આમ મસ્તક ઊંચું કરીને જોવું પડે. ટોચ જોવી હોય તો મસ્તક ઊંચું કરીને જોવું પડે. બીજી વાત એ થાય કે અહીંયા જેનું નિરીક્ષણ કરવાનું છે એ આ સી છે એટલે કે મિનારની ટોચ છે. તો જેનું નિરીક્ષણ કરવાનું છે એ ક્ષૈતિજ રેખાની ઉપરની બાજુએ છે એટલે એને ઉચ્છેદ કોણ કહેવાય. ઉચ્છેદ કોણ ઉપરની બાજુએ છે. રેડી વાત છે? ઓકે. આને તમે પદાર્થ માની લ્યો, આને નિરીક્ષણ બિંદુ માની લ્યો. તો આ નિરીક્ષણ બિંદુની સાપેક્ષ આ પદાર્થનો ઉચ્છેદ કોણ એવો શબ્દ વાપરી શકાય. પેલા પ્રશ્ન આપણે સમજ્યા પછી વ્યાપક વાત કરીએ તો તમે જેનું નિરીક્ષણ કરો છો એને પદાર્થ કયો. આ નિરીક્ષણ કરતા વ્યક્તિ જે બિંદુથી નિરીક્ષણ કરે છે એટલે કે એની આંખ, એને નિરીક્ષણ બિંદુ કહેવાય. અને આ પદાર્થનો નિરીક્ષણ બિંદુની સાપેક્ષ આ ઉચ્છેદ કોણ કહેવાય. આ જે ખૂણો બને, ધારો કે તમે થીટા કયો તો થીટાને ઉચ્છેદ કોણ કહેવાય. અને જો મેં લખ્યું છે આંખ છે, આ દ્રષ્ટિ રેખા છે, આ પદાર્થ છે અને આ આંખમાંથી નીકળતી ક્ષૈતિજ રેખા, આ જે ખૂણો બને છે એને તમે ઉચ્છેદ કોણ કહી શકો. હવે તમે આ મિનારાની વાત જુઓ તો મિનારો તો આમ લંબ છે જમીનને. એનું અર્થઘટન કે તમે આ પદાર્થથી આમ તમે જમીન ઉપર આમ લંબ દોરી શકો.
અને તેથી અહીં તમે જુઓ તો આ કાટકોણ ત્રિકોણની વાત થઈ ભાઈ, અને કાટકોણ ત્રિકોણની વાત થઈ એટલે ત્રિકોણમિતિની અંદર આપણે એના જે ગુણોત્તરની વાત છે એનો ઉપયોગ અહીંયા કરી શકીએ, કારણ કે આ અને આ બે લઘુકોણ છે, આ કાટખૂણો છે 90 અંશ છે, અને બે લઘુકોણ હોય તો બંને ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત આપણે કરી છે, 6 ત્રિકોણમિતિ ગુણોત્તરની ચર્ચા કરી છે, એનો ઉપયોગ કરીને આપણે આમાંથી આ 3 બાજુ છે એમાંથી કોઈ પણ બાજુની વાત શોધી શકીએ છીએ. તો બસ આ પ્રકારના જ પ્રશ્નોની ચર્ચા કરવી છે. થોડુંક હજી ડિટેલિંગ જોઈએ. દ્રષ્ટિ રેખા તો શું છે? નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાયેલ રેખાને દ્રષ્ટિ રેખા કહેવાય. આગળની વાત હતી પ્રશ્ન પ્રમાણે દ્રષ્ટિ રેખા તમને સમજે એના માટેની વાત હતી. શબ્દ પ્રયોગ આને જો હેવીલી કર્યા છે, નવું કાંઈ નથી. જ્યાંથી તમે આ અહીંથી નિરીક્ષણ કરો છો તો એને શું કહેવાય એની ચર્ચા આપણે કરી લઈ. ચાલો એને શું કહેવાય? નિરીક્ષણ બિંદુ કહેવાય. આ બિંદુની વાત કરી છે એને નિરીક્ષણ બિંદુ કહેવાય. ચલો લખીએ છીએ. આ જે સી છે એ નિરીક્ષણ બિંદુ છે. આંખ ટૂંકમાં આંખ છે શું છે તો કે નિરીક્ષણ બિંદુ. કેનું નિરીક્ષણ કરવાનું છે? જેનું નિરીક્ષણ કરવાનું હોય એને તમે પદાર્થ કીધો છે. નિરીક્ષણ હેઠળની વસ્તુ છે એને આપણે પદાર્થ કહીએ છીએ. આપણે મિનારાની વાત કરી હતી તો મિનારાની ટોચ જોવાની છે તો ટોચ તમારો પદાર્થ. પદાર્થનું નિરીક્ષણ કરવાનું છે નિરીક્ષણ બિંદુથી. અહીંથી આ પદાર્થનું નિરીક્ષણ કરવાનું છે અને અહીંથી તમે પદાર્થનું નિરીક્ષણ કરો તો આ જે જોડતી વાત છે, આ જે રેખાની વાત છે એને દ્રષ્ટિ રેખા કહેવાય. અને નિરીક્ષણ બિંદુમાંથી આમ જમીનને સમાંતર એટલે કે સમક્ષિતિજ રેખાને ક્ષૈતિજ રેખા કહેવાય. અને બે વચ્ચેના ખૂણાની વાત છે. આ બે વચ્ચેનો જે ખૂણો બને છે એને તમે ઉચ્છેદ કોણ કહી શકો. ઉચ્છેદ કોણ. રેડી વાત છે. તો ઉચ્છેદ કોણની વાત કરવી હોય તો સિમ્પલ. હવે તમને બધા જ શબ્દોનો પરિચય મળી ગયો છે. જ્યારે નિરીક્ષણ હેઠળ નો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય, હા, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ, આ પદાર્થ અત્યારે જો ક્ષૈતિજ રેખાથી ઉપર છે, તો આપણે આગળ ચર્ચા કરી કે અત્યારે તમે પદાર્થનું નિરીક્ષણ કરો છો ત્યારે તમે જુઓ તમારે મસ્તકને ઊંચું કરવું પડે, એટલે કે ક્ષૈતિજ રેખાની ઉપરની બાજુએ પદાર્થ હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ, એટલે કે અહીંથી નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉચ્છેદ કોણ કહેવાય. અને દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો ઉચ્છેદ કોણ થાય. દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. સિમ્પલ વાત કરીએ ને તો તમારે જ્યારે પદાર્થનું નિરીક્ષણ કરવાનું થાય ત્યારે તમારે મસ્તકને ઊંચે આમ કરવું પડે. જે વ્યક્તિ નિરીક્ષણ કરતો હોય એને મસ્તક ઊંચું કરવું પડે અને પદાર્થને જોવો પડે. તો એનું સિમ્પલી અર્થઘટન એવું થાય કે ક્ષૈતિજ રેખાની ઉપરની બાજુએ પદાર્થ હોય અને એ સ્થિતિની અંદર દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે જે ખૂણો બને છે એને ઉચ્છેદ કોણ કહેવાય. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. એના પછી હજી એક પ્રશ્નની ચર્ચા હતી એની પણ વાત કરી દઈએ. શું પર વાત હતી તો કે બાલ્કનીમાં બેઠેલી છોકરી મંદિરના પગથિયા પર રાખેલ કુંડનું નિરીક્ષણ કરે છે. કુંડાનું નિરીક્ષણ કરે છે. જો અહીંયા બાલ્કની છે, બાલ્કનીની અંદર આ છોકરી છે એ અહીં બેઠી છે. બેઠા બેઠા એક અહીંયા કુંડું આવેલું છે, બસ આ કુંડાનું નિરીક્ષણ કરે છે. તો આ સ્થિતિની અંદર આ છોકરીની આંખ છે, આંખમાંથી આ તમે આમ કિરણ દોરી શકો, એને લંબાવીને એક રેખા બનાવી શકો, બસ એને દ્રષ્ટિ રેખા કહેવાય. આંખમાંથી પદાર્થને જોવાનો છે. આ સ્થિતિની અંદર તમે જુઓ છોકરીને આમ મસ્તક નીચું કરીને જોવું પડે. અને આ સ્થિતિની અંદર અહીંયા છોકરીની આંખ છે એમાંથી ક્ષિતિજ એટલે કે જમીનને સમાંતર રેખા આ થાય જેને ક્ષૈતિજ રેખા કહેવાય. તો અહીં પણ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચેનો જે ખૂણો છે એને અવક્ષેદ કોણ કહેવાય. મસ્તકને ઉપર આમ જોવું પડતું હતું, મસ્તકને ઊંચું કરવું પડતું હતું, એને ઉચ્છેદ કોણ. મસ્તકને નીચે કરવું પડે છે એને અવક્ષેદ કોણ કહેવાય. હજી એક બેમાં ભેદ છે. ઓની અંદર ક્ષૈતિજ રેખાની ઉપરની બાજુએ પદાર્થ હતો, અહીંયા તમે જુઓ ક્ષૈતિજ રેખાની નીચેની બાજુએ પદાર્થ છે. ક્ષૈતિજ રેખા છે એની નીચેની બાજુએ પદાર્થ છે. અને આ સ્થિતિમાં ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે જે ખૂણો બને છે એને અવક્ષેદ કોણ કહેવાય. તમે તેને આલ્ફા વડે દર્શાવી શકો. તો વાત બહુ સિમ્પલ વાત છે. બાલ્કનીમાં બેઠેલી છોકરી મંદિરના પગથિયા પર રાખેલ કુંડનું નિરીક્ષણ કરે છે. આ સ્થિતિમાં દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા ની નીચે પદાર્થ છે. દ્રષ્ટિ રેખા એ ક્ષૈતિજ રેખાની નીચે છે, દ્રષ્ટિ રેખા ક્ષૈતિજ રેખાની નીચે છે. તમે એમ કહી શકો કે પદાર્થ છે એ ક્ષૈતિજ રેખાની નીચેની બાજુ આવેલો, તો ઓટોમેટિકલી દ્રષ્ટિ રેખા તો નીચે તરફ જ તમારે દોરવી પડશે. દ્રષ્ટિ રેખા એ ક્ષૈતિજ રેખા સાથે જે બનાવેલ ખૂણો છે એ ખૂણાને અવક્ષેદ કોણ કહેવાય. ક્લિયર છે? ચાલો તો અહીંયા આપણે વાત જો આ પિક્ચરને અહીં બતાવ્યું છે. અહીંયા આંખ છે, આંખમાંથી સમક્ષિતિજ
આ રેખા જેને તમે ક્ષૈતિજ રેખા કહી શકો, આ આંખથી તમારે પદાર્થનું નિરીક્ષણ કરવાનું છે, એટલે દ્રષ્ટિ રેખા થઈ, અને આ જે ખૂણો બને છે એને અવક્ષેપ કોણ કહેવાય. બોલો, ઉષેદ કોણ હતો? આ અવક્ષેપ કોણ છે. નામકરણ કરીએ તો અહીંયા આંખ છે, તો આ શું થઈ ગયું? અહીંથી તમે નિરીક્ષણ કરો છો એટલે નિરીક્ષણ બિંદુ. આ નિરીક્ષણ બિંદુ છે, આ તમારો પદાર્થ છે. નિરીક્ષણ બિંદુથી પદાર્થને જોવાનું છે, બસ એને દ્રષ્ટિ રેખા કહેવાય. નિરીક્ષણ બિંદુથી ક્ષિતિજ એટલે કે જમીનને સમાંતર એટલે કે સમાંતર રેખા તમે દોરો છો એને ક્ષિતિજ રેખા કહેવાય. દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો છે એને અવક્ષેપ કોણ કહેવાય. તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે તરફ હોય, નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે તરફ હોય, ત્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને અવક્ષેપ કોણ કહેવાય. રેડી? અવક્ષેપ કોણ એટલે શું? તો કે ક્ષિતિજ રેખાની નીચેની બાજુ પદાર્થ હોય ત્યારે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો. ક્લિયર છે? તો આ બધા જ ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર આવતી વાત બધી જ કમ્પ્લીટ કરી, બધા શબ્દોનો પરિચય મેળવો. બસ આનો ઉપયોગ કરીને તમારે આગળ વધવાનું છે. હવે આ અવક્ષેપ કોણ ને ઉષેદ કોણ વચ્ચેના સંબંધની પણ વાત આપણે કરી દઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય. તો અહીંયા મેં સ્પષ્ટ લખ્યું છે ઉષેદ કોણ બરાબર અવક્ષેપ કોણ. તો એક પિક્ચર બનાવ્યું છે, તો તમે જુઓ કેવી રીતના થાય એની વાત આપણે કરીએ. તો સૌથી પહેલા હું એક ખૂણો લખું છું અને પછી આપણે એનું અર્થઘટન કરીએ. અત્યારનું ખૂણો લખું છું, ખૂણો એક્સ એ, ખાસ જોજો, અને સી. આનો અર્થ તમે લખો તો આ શું થાય? આ ખૂણો એક્સ એ અને સી, આ ખૂણો. ધારો કે હું આલ્ફા દર્શાવું તો આ ખૂણો શું થાય? તો તમે અહીં જુઓ, તમે આ પિક્ચર કેવું બને છે. જો એને નિરીક્ષણ બિંદુ કહું, આ એ છે એને નિરીક્ષણ બિંદુ, હા એ છે એને નિરીક્ષણ બિંદુ આપણે કહીએ. જોજો ખાસ, એ છે એ નિરીક્ષણ બિંદુ છે. હવે નિરીક્ષણ બિંદુ એટલે આંખ, અને આ પદાર્થ છે, સી છે એ પદાર્થ છે. રેડી? એ નિરીક્ષણ બિંદુ છે, સી પદાર્થ છે. તો નિરીક્ષણ બિંદુથી આમ સમક્ષિતિજ રેખા દોરો અને ક્ષિતિજ રેખા કહેવાય. આ ક્ષિતિજ રેખા છે, અને આ દ્રષ્ટિ રેખા છે. તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો જે ખૂણો બને આલ્ફા, એને આપણે શું કહીએ છીએ? જો અહીંયા ક્ષિતિજ રેખાની નીચે તરફ પદાર્થ છે, અવક્ષેપ કોણ કહેવાય. તો આ અવક્ષેપ કોણ છે કેનો? તો કે સી નો. કેની સાપેક્ષ? તો કે નિરીક્ષણ બિંદુ એની સાપેક્ષ. તો આપણે લખીએ બિંદુ એની સાપેક્ષ પદાર્થ સી, આપણે એને પદાર્થ તરીકે લઈએ છીએ, સી નો આ ખૂણો છે એ શું છે? તો કે અવક્ષેપ કોણ છે. ચાલો, ક્લિયર છે? હા, નિરીક્ષણ બિંદુની સાપેક્ષ પદાર્થનો અવક્ષેપ કોણ. નિરીક્ષણ બિંદુ એ છે એની સાપેક્ષ સી નો અવક્ષેપ કોણ છે. તમે એને આલ્ફા કીધું છે. રેડી? હવે થોડુંક ફેરવી નાખી, હા થોડુંક ફેરવી નાખી. ચલો, હવે વાત મારે આવી કરવી છે. જોજો જોજો જોજો, બહુ નિરાશ. આ ખૂણાની વાત કરવી છે. ખૂણો એસીબી, જેને તમે બીટા કહી શકો. આ ખૂણાની મારે વાત કરવી છે. હા, બીટા કહી શકાય, થીટા પણ કહી શકાય, ગમે નામ રાખી શકાય. નામ રાખ્યું છે ખાલી, અને ધારો કે તમે થીટા કહી શકો. એની ચર્ચા કરી. એ શું છે? તો હવે જુઓ તમે, હું આ સી ને નિરીક્ષણ બિંદુ લઉં અને આને હું પદાર્થ લઉં તો સ્થિતિ શું થાય? આને મેં પદાર્થ લીધો, ઓનાથી ઉલટી વાત. તો નિરીક્ષણ બિંદુથી પદાર્થને જુઓ અને સમાવતી રેખા દ્રષ્ટિ રેખા. ઓકે, ભાઈ દ્રષ્ટિ રેખા તો એ જ હતી. નિરીક્ષણ બિંદુથી આમ તમે જમીનને સમાંતર એટલે ક્ષિતિજ રેખા. તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો જે ખૂણો છે એ થીટા શું થાય? તો કે ઉચ્છેદ કોણ. આ સ્થિતિની અંદર અહીંથી તમારે ઉપર તરફ જોવું પડે, મસ્તકને ઊંચું કરવું પડે. બીજી હજી એક વાત કરીએ તો પદાર્થ ક્ષિતિજ રેખાની ઉપરની બાજુએ છે, પદાર્થ ક્ષિતિજ રેખાની ઉપરની બાજુએ હોય તો ઉચ્છેદ કોણ આવે,
અને પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચેની બાજુએ હોય તો ઉચ્છેદ કોણ આવે. તો અહીં ઉચ્છેદ કોણની વાત છે. થીટા છે ઉચ્છેદ કોણ છે કેનો? તો કે પદાર્થનો. કેની સાપેક્ષ? તો કે નિરીક્ષણ બિંદુની સાપેક્ષ. તો અહીંયા આપણે શું લખી શકીએ? બિંદુ સી ની સાપેક્ષ, નિરીક્ષણ બિંદુ સી ની સાપેક્ષ પદાર્થ એ નો, કારણ કે એ તરીકે એને આપણે પદાર્થ તરીકે લીધું છે, ઉચ્છેદ કોણ કહેવાય. રેડી? હવે તમે જુઓ તો આ બે ખૂણા વચ્ચેનો સંબંધ શું છે? આપણે વ્યાખ્યાયિત તો કરી દીધું. બે ખૂણા વચ્ચેનો સંબંધ શું છે એની ચર્ચા કરી લઈએ. ચાલો તમે જુઓ, આ ખૂણાને આપણે આલ્ફા કીધું છે, આને થીટા કીધું છે. ચલો શું છે? તો અહીંયા તમે જુઓ આ બે સમાંતર રેખા છે. કઈ સમાંતર રેખા છે? હા, કઈ સમાંતર રેખા છે? જુઓ જરીક. AX સમાંતર BC. AX આ તમે જુઓ, આ રેખા અને આ રેખા સમાંતર છે, બે સમાંતર રેખા. આ સમાંતર રેખા છે એટલે કે AX અને BC સમાંતર રેખા છે. સમાંતર રેખાની છેદિકા કોણ છે? તો કે AC રેખા. અને તેથી તમે કહી શકો કે આલ્ફા અને થીટા બે હરખું થાય એટલે કે ખૂણો XAC બરાબર ખૂણો ACB. શા માટે થાય? તો કે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ, બે યુગ્મ કોણ થાય અને યુગ્મ કોણો એકરૂપ હોય એ આપણને ખબર છે. શું વાત કરી પાછી એક વખત? હા, ક્લિયર તો કરવું પડે ભાઈ. આ રેખા છે, આ રેખા સમાંતર રેખા છે ભાઈ. આ સમાંતર રેખાની છેદિકા છે, આ સમાંતર રેખાની છેદિકા છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા આ યુગ્મ કોણો થાય. આ કોણો ના કોણો જો ઝેડ બને છે, આ અને આ યુગ્મ કોણો થાય અને યુગ્મ કોણો એકરૂપ હોય. ક્લિયર છે? આવી રીતની વાત છે. આ બે સમાંતર રેખા અને છેદિકા. સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણો, આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. સિમિલર એ જ રીતની વાત છે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ XAC શું છે? તો કે બિંદુ A ની સાપેક્ષ C નો અવક્ષેદ કોણ. અને ACB શું છે? તો કે બિંદુ C ની સાપેક્ષ એનો ઉચ્છેદ કોણ. તો ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ બે બરાબર થાય ત્યારે એકદમ પોઝિશન ઉલટાવો તો આ નિરીક્ષણ બિંદુ ના પદાર્થ, પછી આને નિરીક્ષણ બિંદુ રાખવાનું ના ને પદાર્થ રાખવાનું. આ ખૂણો થાય એટલો જ આ ખૂણો થાય. આલ્ફા અને થીટા બે સરખું થાય. ક્લિયર છે? બસ આનો ઉપયોગ પણ દાખલાની અંદર થવાનો છે એટલે આપણે ચર્ચામાં લીધું છે. તમને આ ખૂણો શોધવાનો કીધો હોય તો તમે આ ખૂણો શોધી લ્યો તો હાલે, કારણ કે બંને સમાન થાય, કારણ કે યુગ્મ કોણ છે. ઓકે, આગળ વધીએ. દાખલા થોડાક ચર્ચામાં લઈએ. અંતર અને ઊંચાઈના આપણને ખબર પડે. ચાલો ક્વેશ્ચન એક છે. શું ક્વેશ્ચન છે જુઓ જરીક. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. આ ટાવર છે, જમીન પર એક શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. જો આમાં ત્રિકોણમિતિનો સિમ્પલી ઉપયોગ કરવો પડે ને, ટાવરની ઊંચાઈ શોધવાની છે. આ ટાવર છે, અહીં તમે જોઈ શકો છો. આ ટાવર તમને અહીંયા દેખાય છે, પિક્ચર બતાવ્યું છે. અહીંયા ટાવર છે, આ ટાવર અને શિરોલંબ દિશામાં ટાવર છે. આ જમીન છે, જમીનથી શિરોલંબ દિશામાં ટાવર છે. પાયાથી 15 મીટર દૂર આવેલ એક બિંદુ, અહીંયા પાયાથી 15 મીટર દૂર એક આ બિંદુ છે. ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ આમ ઉપર તમે જુઓ છો તો આ 60 તમને માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ એટલે કે તમારા ટાવરની હાઈટ શોધવાની છે. આ જે પિક્ચર છે એને બાજુમાં જ આપણને સમજાય એવા પિક્ચરની અંદર આપણે કન્વર્ટ કરી તો આવી રીતની સ્થિતિ થાય હો. આવી રીતની સ્થિતિ થાય. જુઓ અહીં બનાવીએ. ચાલો જો એ જ પિક્ચરને આપણે અહીં બનાવીએ છીએ. રેડી? જુઓ તમે, આ ટાવર છે, નામકરણ કરીએ તો AB. તો અહીંયા લખીએ, અહીં AB ટાવરની ઊંચાઈ છે. ટાવર છે, હા AB બરાબર તમે h હાઈટ લખી શકો. ટાવરની ઊંચાઈ શિરોલંબ છે, તો આની અંદર લખ્યું છે જમીન સાથે લંબ છે.
ટાવરના પાયાથી નાની નાની વાત બધી લખવાની, આમાં જે લખ્યું એ જ લખવાનું છે ભાઈ. હા, આપણી ભાષામાં લખો તો ચાલે. ટાવરના પાયાથી 15 મીટર દૂર, ચલો બોલતા જાઓ શું લખવાનું છે. રહેલા જમીન પર એક બિંદુ, એટલે ટાવરના પાયાથી 15 મીટર દૂર જમીન પરનું બિંદુ સી છે. નામ આપી દીધા સી. આ પાયો છે, પાયાથી આમ 15 મીટર દૂર આ જમીન ઉપર, એનું અર્થઘટન કે આ જમીન બી થી આમ જમીન ઉપર 15 મીટર દૂર, એટલે આ 15 મીટર થાય બિંદુ સી આવેલું છે. તો અહીંયા તમે એ લખી શકો બિંદુ સી છે તો બીસી બરાબર 15 મીટર. હા, એબી ટાવરની ઊંચાઈ છે, એબી બરાબર એચ આપણે કીધું એ શોધવાની છે. ટાવરના પાયાથી એટલે કે બી થી 15 મીટર દૂર જમીન પરનું બિંદુ સી છે, એટલે બીસી બરાબર 15 મીટર લખી રેડી. અને આ નિરીક્ષણ બિંદુ થઈ ગયું. અહીંથી ટાવરની ટોચનું નિરીક્ષણ કરવું છે એટલે પદાર્થ થઈ ગયું. અને ઉચ્છેદ કોણ એટલે તમારે અહીંથી આમ જોવાનું છે તો પદાર્થ છે એ ક્ષૈતિજ રેખાથી ઉપરની બાજુએ છે, એનું અર્થઘટન કે આ તમારો થઈ ગયો ઉચ્છેદ કોણ અને સાઈડ છે. અહીંયા તમે લખી શકો ઉચ્છેદ કોણ એટલે કે ખૂણો કયો થાય BCA બરાબર. તમે થીટા કહી શકો બરાબર 60 BCA. ટાવર શિરોલંબ, ટાવર શિરોલંબ ઊભું છે ને, શિરોલંબ સ્થિતિમાં છે અને તેથી માપ ખૂણો સી બરાબર 90 અંશ થઈ છે. આ બધી કહાની લખી જીયાને લખી હતી. તમે તમારી ભાષામાં બધી કહાની લખી શકો, લખવી જરૂરી છે. ટાવર શિરોલંબ ઊભો છે એટલે આ 90 અંશનો ખૂણો સી આગળ ને બી આગળ બને છે ભાઈ. સી તો ખૂણો ઉચ્છેદ કોણ થાય છે, આ બી આગળ 90 અંશ ખૂણો બને છે. માપ ખૂણો બી બરાબર 90 અંશ કરેક્ટ કરજો. હા, પિક્ચરમાં જે છે એ બી આગળ 90 શિરોલંબ ટાવર ઉપર છે. આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે, કથા કયું ને ક્રિયા રાખી છે. હાલો કેવી રીતના તો દેખીતી વાત છે ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરી શકાય. આ ટાવરની ઊંચાઈ હાઈટ h મારે શોધવી છે તો સામેની બાજુનો ઉપયોગ કરવો પડે. એના 15 મીટર આપ્યું છે એટલે પાસેની બાજુનો ઉપયોગ કરવો પડે. 60 ની સામેની બાજુ થાય, આ 60 અંશની પાસેની બાજુ થાય. સામેની બાજુ ને પાસેની બાજુનો ઉપયોગ કરવો હોય તો એ ત્રિકોણની અંદર, હા ત્રિકોણ કયો ત્રિકોણ તો કે ABC, ત્રિકોણ ABC માં માપ ખૂણો બી બરાબર 90 અંશ થાય છે. તેથી ત્રિકોણમિતિનો ઉપયોગ તમે કરી શકો. કેવી રીતના કરી શકો, આ ખૂણો 60 છે એની સામેની બાજુ ને પાસેની બાજુનો ઉપયોગ કરીને tan 60 અંશ બરાબર શું થાય tan 60 અંશ બરાબર એની સામેની બાજુ એટલે કે AB, 60 અંશની પાસેની બાજુ એટલે BC. ચલો tan 60 અંશ એટલે √3 થાય. કોષ્ટક પ્રમાણે કિંમત, ત્રિકોણમિતિ તો આવડવું જોઈએ તો જ એનો ઉપયોગ કરી શકીએ ને. tan 60 AB એટલે h છે, BC એટલે 15 છે તો h બરાબર 15 √3 થાય. હા, તેથી આપણે કહી શકાય ટાવરની ઊંચાઈ AB બરાબર h બરાબર 15 √3 મીટર, કારણ કે જવાબ મીટરમાં √3 ની કિંમત મૂકવાની કીધી નથી, સાદુરૂપ આપવાની જરૂર નથી, નતર 1.73 તો મૂકીને ગુણાકાર કરીને સાદુરૂપ આપી શકો. એકદમ ક્લિયર છે, બહુ સહેલી વાત છે. જો આટલી જ વાત ગણતરીની છે, આ બધું તો ડિસ્કશન અહીં લખી હતી, બધી લખી શું શું છે. ઓકે, અંતર અને ઊંચાઈ શોધો. જો ટાવરની ઊંચાઈ આપણે વાસ્તવિક રીતે માપ્યા વિના જે માહિતી હતી એની મદદથી શોધી દીધી. આ ત્રિકોણમિતિનો ઉપયોગ અંતર અને ઊંચાઈ શોધવા માટે, ટાવરની ઊંચાઈ શોધવા માટે કર્યો. ઘણી વખત આ BC મેળવવા માટેની વાત કરી હોય, પહોળાઈ મેળવવાની વાત કરી હોય, તો અંતર મેળવવાની વાત હોય. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો, આવો એક પ્રશ્ન છે. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું. ફોલ્ટ આવ્યો છે, આ થાંભલો છે, અહીંયા વાયરિંગ છે બધી, અને ફોલ્ટ આવ્યો છે ભાઈ, જો આ વાયરિંગ છે બધી. સમારકામ કરવું છે આનું, એટલે તો શું કરવું પડે તો તેણે ટોચથી 1.3 મીટર નીચે, અને એની ટોચ છે, ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. 1.3 મીટર નીચે પહોંચીને ત્યાં સમારકામ કરવાનું છે. અને આ માટે સમક્ષિતિજ રેખા, જમીન સાથે સમાંતર રેખાની વાત કરી છે,
સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણીને થાંભલા સાથે ત્રાસી ટેકવી છે. નિસરણી ટેકવી છે, જમીન સાથે 60 અંશનો ખૂણો બને ને એ રીતે ટેકવી છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચવું છે. અહીંથી આમ ઈચ્છિત જગ્યાએ પહોંચવા માંગે છે અહીંયા સુધી. તો નિસરણીની લંબાઈ કેટલી? હવે આ વખતે નિસરણીની લંબાઈ માંગી છે જો. અને થાંભલાને પાયાથી કેટલે દૂર રાખવો પડશે? આ થાંભલાને પાયાથી કેટલે દૂર રાખવો પડશે? આ શોધવાનું કીધું છે. થાંભલાનું પાયાથી અંતર √3 બરાબર 1.73 લેવાના કીધા છે. આ વખતે √3 ની કિંમત મૂકવાની કીધી છે ને. એટલે આ પિક્ચર એકદમ સરસ. અહીં પિક્ચર આખું આપણને બતાવ્યું છે. હવે તમારે તમારી ભાષામાં દોરવું હોય તમે કેમ દોરી શકો? તમારી ભાષામાં દોરવું હોય તમે આમ દોરી શકો. જો અહીંયા દોરીએ છીએ આપણે, તમને થોડો પિક્ચર ક્લિયર થાય. સેમ પિક્ચર. રેડી? એ જ પિક્ચર અહીંયા છે. આ તમે જોઈ શકો છો. અમે ઉપર એટલા માટે લખ્યું છે કે એને અહીંયા સુધી પહોંચવું છે. આ છે ને નામકરણ કરીએ તો અહીંયા એ બિંદુ, અહીંયા બી બિંદુ, એમાં અહીં પાછી પ્રમાણ નામ ડી કહી દઈએ અને સી કહી દઈએ. નામ તમે ગમે આપી શકો. તો અહીંયા સ્પષ્ટ આપણે કરી દઈએ બીસી નિસરણી છે. આ બીસી છે એ શું છે? નિસરણી છે. કહી દો ચાલો. રેખાખંડ બીસી, હા, એક નિસરણી નામ ટેકવી છે તો એને આપણે કેવું પડશે ને? હા, તો નામ એનું બીસી આપી દો. એની લંબાઈ શોધવી છે તો આ બીસી બરાબર h. આ બધી વાત કરી છે એ મીટરમાં કરી છે એટલે h મીટર કહી દઈ. ચાલો, હા, તમે એલ પણ કહી શકો. લંબાઈની વાત છે તો દર વખતે h સંબંધ નામ આપવાની જરૂર નથી. એલ મીટર એ કહી શકાય લંબાઈ. તો એલ કહી દીધું. થાંભલાની વાત કરી છે. થાંભલાની વાત કરીશું તો એડી થાંભલો છે, રેખાખંડ એડી. તો એડી છે એ શું છે? તો કે થાંભલાની લંબાઈ. આમાં આપ્યું છે એની ચોખવટ પહેલા, પછી દાખલો તો બહુ નાનો થાય. અને કેટલી આપી? 5 મીટર. ચલો 5 મીટર આપી છે થાંભલાની લંબાઈ. 1.3 મીટર નીચે પહોંચવું છે એટલે થાંભલાની ટોચથી 1.3 મીટરે આવેલ બિંદુ, આજી છે અહીં 1.3 મીટર છે, અહીંથી બી સુધી ઇલેક્ટ્રિશિયનને પહોંચવું છે. હા, લખવાનું તમારી ભાષામાં લખી શકાય કે અહીંથી અહીં પહોંચવું છે. હા, નીચેથી બી બિંદુ સુધી પહોંચવું છે. ટોચથી નીચે 1.3 મીટર સુધી. નીચે શબ્દ વાપરો નહીં. ટોચથી 1.3 મીટરે આવેલ, નીચે આવેલ શબ્દ અહીં લખો તો સારું રહે. ટોચથી નીચે તરફ થાંભલાની ટોચથી નીચે 3 મીટર, 3 મીટર નહીં 1.3 મીટર. હા, કરેક્ટ કરી. નીચે 1.3 મીટરે આવેલ બિંદુ બી સુધી ઇલેક્ટ્રિશિયનને પહોંચવું છે. આ બધી વાત તો આની પ્રમાણે લખીએ છીએ. આવી પિક્ચર છે, નિસરણી રાખી છે. એ ટોચથી 1.3 મીટર આ જે અંતર છે ને એ 1.3 મીટર અંતર નીચે સુધી આપણે પહોંચવું, બી બિંદુ આગળ પહોંચવું છે એમ કહી શકાય. ઇલેક્ટ્રિશિયન અહીંથી ચડીને બી બિંદુ આગળ પહોંચવું છે. ઓકે, તો મારે બીડી શોધવું હોય તો કેવી રીતના મળે? તો ક્લિયર છે. બીડી બરાબર શું થાય? બીડી બરાબર તો તમે એડી માઇનસ એબી તમે કરી શકો. તો એડી બરાબર તો 5 મીટર છે. ચોખવટ કરવા એડી બરાબર 5 મીટર છે. ચલો, એડી બરાબર 5 મીટર છે.
માઇનસ એ બી હમણાં કીધું આપણે એ થી આમ નીચે 1.3 મીટર સુધી, તો 1.3 બાદ કરો, જવાબ આવ્યા 3.7 મીટર બાદ કરો એટલે તો આ આપણને મળી ગયું 3.7. ચલો આખું જુઓ 3.7 ને 1.3 એડ કરો એટલે 5 થઈ જાય. રેડી વાત છે. અને આઈ શોધવાનું છે, ડીસી શોધવાનું છે. હા ડીસી શોધવાનું છે. ડીસી તમારે મેળવવાનું છે ક્વેશ્ચન માર્ક. પાયાથી કેટલે દૂર હોય, નિસરણી થાંભલાના પાયાથી કેટલે દૂર હોય. રેડી? થાંભલાના પાયા, ચલો થાંભલાના પાયા ડી થી નિસરણીનું જમીન પરનું બિંદુ સી સુધીનું અંતર ચોખવટ હાવ. બીજા પ્રશ્નનો જવાબ માંગ્યો છે. ડીસી એટલે શું? તો થાંભલાના પાયાથી આ થાંભલાનો પાયો, નિસરણીનું જમીન પરનું બિંદુ સી સુધીનું અંતર ડીસી. અને એને તમે શોધવાનું છે, એને એક્સ કહી દો. ચાલો તો તમારે શું શોધવાનું થાય? એક્સ અને એલ, એક્સ મીટર. હવે કહાની લખીએ. આ બધી વાત કરી તો જે પિક્ચર હતું એના પ્રમાણે બધું કન્ક્લુઝન. હવે આ ત્રિકોણ બને છે એની અંદર ખૂણાની વાત કરી છે તો કે હા 60 અંશનો ખૂણો બને છે. તો 60 અંશનો આ નિસરણી સમક્ષિતિજ રેખા સાથે આની સાથે 60 અંશનો ખૂણો બને છે. તો અહીં લખીએ ત્રિકોણ BDC માં માપ ખૂણો D બરાબર 90 અંશ. આ D ખૂણો 90 અંશનો થાય છે. આ ખૂણો 60 અંશનો છે એટલે ખૂણો BCD બરાબર 60 અંશ છે. તેથી ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરી શકાય ભાઈ. 3.7 જાણીએ છીએ. નેક્સ્ટ તો સૌથી પહેલા તો tan 60 અંશ એટલે સામેની બાજુ એટલે તમે BD લખો, પાસેની બાજુ એટલે તમે x લખો. x શોધવા છે tan 60 એટલે √3 બરાબર BD એટલે 3.7 x. BD ની કિંમત 3.7 છે. આ BD શોધ્યું છે. તો x બરાબર શું થાય? 3.7 ના છેદમાં √3. આમને ચાલે પણ તમારે હજી આમાં કામ કરવું હોય તો કરી શકાય. જો અહીં કીધું છે તમને √3 ની કિંમત મૂકી દો 1.73, તો x બરાબર 3.7 ના છેદમાં 1.73 તમે મૂકી શકો એટલે ફાઇનલ આન્સર તમને મળે. ચલો તો ફાઇનલ આન્સર શોધીએ. ફાઇનલ આન્સર ની અંદર 3.7 ભાગ્યા 1.73 ટોટલ કેટલો થાય? 2.138. તો 2.14 લખો. 2.138 7 તો લગભગ બરાબર આપણે લખી શકાય 2.14 મીટર. લગભગ બરાબર લખ્યું. નજીકની કિંમત x પાયાથી નિસરણીના છેડાનું અંતર x 2.14 મીટર આવે છે. રેડી? હજી આપણે આગળ વધીએ. ધારો કે તો હજી આપણે આ એલ શોધવાનું છે. એલ શોધવાનું હોય તો એમાં કર્ણની વાત કરવી પડે અને સામેની બાજુ તમને આપી છે અને કર્ણ તો sin 60 ની ચર્ચા કરવી પડે. તો ચાલો sin 60 ની ચર્ચા કરીએ. sin 60 સામેની બાજુ sin 60 એટલે સામેની બાજુ 3.7 અને કર્ણ એલ એટલે BD ના છેદમાં BC એવું કહી શકાય. sin 60 એટલે √3/2 થાય અને BD બરાબર શું છે જોઈ લ્યો ને. BD બરાબર 3.7 છે અને BC બરાબર L છે. 3.7 છે અને L નિસરણીની લંબાઈ. તેથી નિસરણીની લંબાઈ L શોધવી હોય તો 3.7 ગુણ્યા 2 અને છેદમાં વર્ગમૂળમાં 3. તેથી L બરાબર શું થાય તો કે 3.7 ગુણ્યા 2 અને 1.73 મૂકવાનું કીધું છે. ચાલો પાછી ગણતરી કરો એટલે નિસરણીની લંબાઈ પરફેક્ટલી આપણને મળી જાય. ચાલો
3.7 ગુણ્યા 2 7.4 થાય છે ભાગ્યા 1.73 L બરાબર 4.2774 તો લગભગ બરાબર આપણે કહી શકાય સિમિલર નજીકની કિંમત 4.28 સાચે તો દાખલો મીટર 2 ડિજિટમાં લખવું હોય તો 3 ડિજિટમાં લખો તો ચાલે તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો નિસરણીની લંબાઈ લગભગ એટલા માટે શબ્દ વાપરીએ છીએ રાઉન્ડ ફિગર કર્યું છે 4.28 મીટર છે પડી જશે ઓકે આ ક્વેશ્ચન આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્નો તરફ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલી છે એટલે આ એક નિરીક્ષક છે આ ચીમની છે જુઓ તમે 28.5 મીટર દૂર ઊભી છે આ અંતર 28.5 મીટર છે રેડી નિરીક્ષક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભી છે અને તેની આંખથી એટલે કે અહીંથી આંખથી ચીમનીની ટોચને જોવે છે ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે એટલે આંખથી ક્ષિતિજ રેખા આ ટોચને જોવે છે આ ખૂણો 45 અંશનો થાય તો ચીમનીની ઊંચાઈ શોધવાની છે ચલો પ્રશ્ન જો આગળ હતા એ ટાઈપનો પ્રશ્ન છે અહીંયા પેલા પિક્ચર જે બનાવ્યું હતું એ આપણે આ પિક્ચર પ્રમાણે એક નાનકડું કાંઈ પિક્ચર બનાવીએ એટલે તમને થોડોક આઈડિયા પરફેક્ટ ક્લિયર થાય આવી રીતની વાત છે જુઓ આ ચીમની છે નામ આપી દો એ અને બી અહીં લખતા જાઓ એ બી ચીમનીની ઊંચાઈ છે એ બી બરાબર તમે એચ ભી કહી શકો એમાં કઈ વાંધો નથી પણ આપણે ચીમનીની ઊંચાઈ એ બી શોધવાની ચાલો અહીંયા સી અને ડી નામ આપીએ તો આ સીડી શું છે નિરીક્ષક તો સીડી શું છે નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે 1.5 મીટર જે વાત છે એ લખતા 1.5 મીટર તો અહીંયા ધારો કે તમે ડી માંથી આમ ક્ષિતિજ રેખા બનાવો અહીં બિંદુ નામ આપી દો ઈ શું કરવાનું છે આ નિરીક્ષકની અહીંયા આંખ છે એટલે નિરીક્ષણ બિંદુ થયું ત્યાંથી તમારે ચીમનીની ટોચ જોવાની છે અને દ્રષ્ટિ રેખા થઈ આ દ્રષ્ટિ રેખા આ ક્ષિતિજ રેખા થઈ અને આ ખૂણો બને છે એ 45 અંશ છે આવી રીતના વાત આપી છે ઉચ્છેદ કોણ રેડી તો અહીંયા તમને આ વસ્તુની નો ખબર પડે ડીસી બરાબર બીઈ થાય ગણતર છે આ 1.5 થાય ધારી લઈ ધારો કે ચીમની નેટ શોધવી છે ફાઇનલ છે ધારો કે એ બરાબર x મીટર છે એ બરાબર મેં x મીટર ધારી ચીમની શિરોલંબ છે લાખૂણો અહીં 90 અંશ તો અહીંયા તમે લખી શકો ત્રિકોણ એ ઈ ડી માં માપ ખૂણો ઈ બરાબર 90 અંશ અને માપ ખૂણો એ ડી ઈ બરાબર 45 અંશ તો ત્યાં તમે ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરી શકો tan 45
અંશ બરાબર જો આ ત્રિકોણમાં tan 45 અંશ સામેની બાજુ એટલે કે AE છેદમાં પાસેની બાજુ એટલે કે DE. અહીંયા તમે જુઓ તો આ BC આ જમીન છે, અહીંયા નિરીક્ષક આ ઊભો છે, કેટલે દૂર ઊભો છે? હા, ચીમનીથી 28.5, તો 28.5 છે એ આપ્યું છે. રેડી? તો આપણને એ પણ આપ્યું છે, એ પણ અહીં નોંધી લઈ. ચીમનીથી 28.5 મીટર દૂર ચીમનીના પાયાથી 28.5 મીટર દૂર નિરીક્ષક ઊભો છે, અને તેથી તમે કહી શકો કે આ BC પાયાથી નિરીક્ષકનું અંતર 28.5. અને આ પિક્ચરમાં તમે જુઓ તો તમને એ સ્પષ્ટ દેખાય છે કે આ DE તમે જુઓ ને તો એ 28.5 થાય. 28.5 તો ઉપરનું 28.5 એ લંબચોરસ બનતો દેખાય છે તમને. જો આ લંબચોરસ બનતો દેખાય છે. DC 1.5 તો આ BE 1.5, 28.5 તો ઉપરનું DE 28.5. રેડી છે? પિક્ચરમાં એકદમ સરસ દેખાય છે. ઓકે, આગળ વધીએ. ચાલો હવે ત્રિકોણ લઈએ. ચાલો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ લઈએ. AED માં માપખૂણો E બરાબર 90 અંશ. શિરોલંબ છે, ચીમની શિરોલંબ. તો આંખમાંથી નીકળતું આ ક્ષિતિજ કિરણ સાથે 90 અંશ બનાવે. અને માપખૂણો ADE બરાબર ઉચ્છેદ કોણ 45 અંશનો બને. તો tan 45 બરાબર શું થાય? tan 45 અંશ બરાબર સામેની બાજુ 45 અંશની સામેની બાજુ AE છે, છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ DE છે. tan 45 અંશ એટલે 1. AE બરાબર કેટલા છે? તો કે એને x કીધું છે આપણે. AE બરાબર x. DE બરાબર કેટલા? 28.5. DE બરાબર 28.5. ચાલો x ને કરતા બનાવો. x બરાબર કેટલા થાય? 28.5 ગુણ્યા 1 એટલે 28.5. x બરાબર 28.5 મીટર આવે છે. આપણે શું શોધવાનું? ચીમનીની ઊંચાઈ. ચાલો ચીમનીની ઊંચાઈ. તેથી ચીમનીની ઊંચાઈ શું છે? ચીમનીની ઊંચાઈ AB. તો AB બરાબર શું થાય? તો કે AE પ્લસ B. AE કેટલા છે? તો કે x પ્લસ B કેટલા છે? તો કે 1.5. અને AE બરાબર x છે, x આપણને મળી ગયા 28.5 પ્લસ 1.5 સાદરૂપ આપો તો આ થઈ ગઈ 30 મીટર. તો ચીમનીની ઊંચાઈ 30 મીટર થાય. થોડોક દાખલો મસ્ત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નિરીક્ષક ને એની આંખમાંથી આપણે ટોચને જોવાની વાત છે. પિક્ચર સરળ રીતે બનાવ્યું અને એક એક મુદ્દા જે કીધા તે પ્રમાણે આપણે ડેટા લખતા ગયા અને ફાઇનલ છે આન્સર ચીમનીની ઊંચાઈ 30 મીટર. ક્લિયર છે? આગળ નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ. ચલો ક્વેશ્ચન છે, જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્ચેદ કોણ 30 અંશ છે અને ઇમારતની ટોચ ઉપર એક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને પાછું P બિંદુથી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્ચેદ કોણ 45 અંશ છે. તો આ ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ P થી અંતર શોધો. √3 બરાબર 1.732. કોઈ વાંધો નહીં. પિક્ચર બતાવ્યું. જય ઇમારત છે, આ ઇમારત છે. રેડી? આ ઇમારત, એના ઉપર આ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. હવે આ બિંદુ P છે. P થી તમે ઇમારતની ટોચ જુઓ તો તમને જે ખૂણો મળે છે 30 અંશ અને આ બિંદુ P થી તમે ધ્વજની ટોચ જુઓ અને આ ખૂણો મળે છે 45 અંશ છે. અને આપણે શું શોધવાનું છે? તો કે સ્તંભની લંબાઈ, ધ્વજ સ્તંભની લંબાઈ એટલે કે આ શોધવાનું છે. ધ્વજ સ્તંભની લંબાઈ સાથે સાથે શું શોધવાનું છે? તો કે બિંદુ P થી ઇમારતનું બિંદુ P થી અંતર એટલે કે આ AP શોધવાનું થાય. શોધીએ, કઈ વાંધો નહીં. ઇમારત કેટલી ઊંચી છે આપણને આપી દીધું છે, 10 મીટર ઊંચી ઇમારત છે. રેડી? તો આ પિક્ચરને અહીંયા બનાવવું કેવી રીતના બનાવાય?
પિક્ચર છે અહીંયા દેખાય છે તમને એ પિક્ચરને આપણે આપણી રીતે બનાવવું હોય તો કેમ બનાવાય? હા બનાવો અહીંયા, ચાલો અખતરો કરીએ બનાવો. તો અહીં બિંદુ પી, આ ડી, અહીંયા બી નામ આપી દઈ, અહીંયા એ નામ આપી દઈ. તો અહીં લખીએ એ બી, રેખાખંડ એ બી ઇમારત છે, રેખાખંડ એ બી દર્શાવ્યું છે. એટલે એનું મૂલ્ય, ઇમારતની ઊંચાઈ, ચાલો કેજો, ઇમારતની ઊંચાઈ એ બી બરાબર 10 મીટર આપી છે. એ લોકોએ આ 10 મીટર આપી છે. ઇમારત ઉપર, ઇમારત પર શું ધ્વજ, ઇમારત પર ધ્વજ ફરકાવવામાં આવે છે, ધ્વજ. આ બીડી છે એ શું છે? ધ્વજની લંબાઈ. હા બીડી બરાબર આપણે x મીટર લઈ લઈએ. ધારો કે ધ્વજની લંબાઈ x મીટર છે, બીડી બરાબર x મીટર. રેડી? ઇમારતની ઊંચાઈ 10 મીટર, ધ્વજની ઊંચાઈ x મીટર. પિક્ચર છે. હાલો આગળ. હવે શું કરવાનું છે? બિંદુ P થી આ ધ્વજની ટોચના ઉચ્છેદ કોણ આપ્યા છે, એટલે બિંદુ P થી આ B ને તમે જુઓ છો તો આ 30 અંશ છે. રેડી? તો અહીંયા લખીએ ત્રિકોણ APB માં માપખૂણો P, હા લખો વાંધો નહીં, માપખૂણો P બરાબર 30 અંશ અને માપખૂણો A બરાબર 90 અંશ. માપખૂણો A બરાબર 90 અંશ, આ 90 અંશ. કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે આ ખૂણો 30 છે, માપખૂણો APB બરાબર 30 અંશ છે. તો અહીં ત્રિકોણમિતિ ગુણોત્તર લગાડી શકાય, સામેની બાજુનો ઉપયોગ કરી શકાય. એક પાસેની બાજુ tan 30, ચલો ચલો tan 30 અંશ બરાબર સામેની બાજુ AB ના છેદમાં AP, AB ના છેદમાં AP. AB બરાબર કેટલા છે? તો કે 10. AP બરાબર ખબર નથી, AP રાખો એમનો કોઈ વાંધો નહીં. ચલો tan 30 એટલે 1/√3 થાય બરાબર 10 ના છેદમાં AP. AP ને કરતા બનાવો તો AP બરાબર 10√3 આવું થાય. આ AP આપણને મળ્યું. ચલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછી હજી એને શું કીધું છે કે તમારે P માંથી આ D ને જોવાનું, આનો ટોચ જોવાની છે. એની ટોચ જુઓ, આની ટોચ જુઓ. ત્યારે જે ઉચ્છેદ કોણ બને છે 45 અંશ બને છે. તો અહીં લખીએ ત્રિકોણ APD માં માપખૂણો A બરાબર તો 90 અંશ છે જ, મોટા ત્રિકોણની વાત છે. આ તો 90 અંશ છે. અને અહીંયા જે માપખૂણો DPA થાય છે એ 45 અંશ થાય છે. તો એમાંય ત્રિકોણમિતિ ગુણોત્તર લગાડી દીધી, tan 45 અંશ. ચલો સામેની બાજુ, તો સામેની બાજુ કેટલી થાય? હા AD થાય. સામેની બાજુ AD, આખો ત્રિકોણની વાત છે, આખા ત્રિકોણની વાત છે. સામેની બાજુ AD છેદમાં પાસેની બાજુ AP છે, પાસેની બાજુ AP છે. tan 45 એટલે 1. AD એટલે શું થાય? જુઓ તમે AD બરાબર શું થાય? AD બરાબર શું થાય? AD બરાબર AB પ્લસ BD. એટલે AD બરાબર થાય 10 + x. સીધું દેખાય 10 + x, અને અહીં આપણે માહિતી મેળવી લીધી. અહીં લખીએ 10 + x લખીએ, 10 + x અને છેદમાં AP. AP ને કરતા બનાવો તો 1 * AP એટલે AP 10 + x આવું આવે છે. ચલો આ રિઝલ્ટ 1 કયો અને આ રિઝલ્ટ 2.
1 અને 2 પરથી હું તમે કન્ક્લુઝન આપો છો 1 અને 2 પરથી હું કન્ક્લુઝન બે હરખું છે એપી છે સરખાવી દઈએ ચલો 1 તથા 2 પરથી બે સરખું છે 10√3 બરાબર 10 પ્લસ x ચલો x બરાબર શું થાય તો કે 10√3 માઇનસ 10 તો x બરાબર આવું થાય 10 કોમન √3 માઇનસ 1 મીટર √3 બરાબર 1.732 લઈને સાદુરૂપ આપી શકાય અહીંયા x ની ફાઇનલ કિંમત શોધી શકાય ચલો એની વાત પણ કરી દઈએ 1.732 માઇનસ 1 છે 0.732 એને ગુણ્યા કરવા પડે 10 સિમ્પલ છે 7.32 તો x બરાબર 7.32 મીટર થઈ શકે ને x એટલે શું છે એ તમને ખબર છે ધ્વજની હા ઊંચાઈ લંબાઈ સ્તંભની લંબાઈ ડન હજી વાત આપણે કરવી પડે કેની વાત કરવી પડે હા આપણે હજી શું શોધવાનું કીધું છે ધ્વજની લંબાઈ શોધો ઇમારતનું બિંદુ P થી અંતર એટલે એપી શોધો એપી બરાબર શું થાય તો એપી બરાબર આ રહ્યું 10√3 તો છે જ એપી બરાબર 10√3 તો છે જ ચલો એપી બરાબર 10√3 બરાબર 10 ગુણ્યા 1.732 તો એપી બરાબર 17.32 મીટર આ બે પ્રશ્નના જવાબ આપણે દઈ દીધા છે રેડી હા તમે પછી લખી શકો શું બિંદુ P નું આ ઇમારતથી અંતર એટલે કે એપી 17.32 મીટર થાય છે અને આ ધ્વજની ઊંચાઈ એટલે કે લંબાઈ ધ્વજની લંબાઈ કેટલી છે તો કે x એટલે કે 7.32 મીટર ઉપર x આપણે વ્યાખ્યાયિત કર્યું છે x શું છે તો કે બીડી શું છે તો કે ધ્વજની લંબાઈ છે ધ્વજની લંબાઈ 7.32 મીટર અને એપી એટલે કે પાયાથી ઇમારતના પાયાથી પી બિંદુનું અંતર કેટલું છે તો કે 17.32 મીટર ક્લિયર છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન ચાલો સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતા સમતલ જમીન પર ઉભેલા ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો તો પિક્ચર બનાવીએ હવે બધી લખાણની વાત નહીં તો તમને મગજમાં બેસી જ ગઈ છે રેડી કરી શકાય ટાવર ની વાત કરી છે પિક્ચર અહીં બનાવીશ આ એ બી ટાવર છે એ લખીએ એ બી શું છે ટાવર સૂર્યનો પ્રકાશ પડે છે આ ટાવર ઉપર પડછાયો આ બાજુ સૂર્યનો પ્રકાશ ટાવર ઉપર પડે છે રેડી એટલે આ ટાવરનો પડછાયો આ જમીન છે એના ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30 થતા ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30 થતા અને વાત આવી છે આ 60 અંશ ઉચ્છેદ કોણ અહીંથી તમે જુઓ તો એ ઘટીને 30 થાય છે તો શું થાય સમતલ પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 60 થી ઘટીને 30 થયું હોય તો પડછાયામાં 30 મીટર જેટલો વધારો થાય તો પહેલા તમે જુઓ તો આ જ્યારે ઉચ્છેદ કોણ 60 હોય ત્યારે અહીંયા નામ આપી દે આ એ બી છે અહીંયા સી બિંદુ આપી દઈ નામ અને ડી બિંદુ આપી દે તો જ્યારે 60 અંશ ઉચ્છેદ કોણ હોય ત્યારે પડછાયો બીસી હોય ઉચ્છેદ કોણ 60 હોય
ત્યારે ટાવરનો પડછાયો લંબાઈ શું છે તો કે બીસી છે બરાબર એક્સ નામ આપી દે અને એક્સ કહી દે એક્સ મીટર ઉચ્છેદ કોણ ઘટીને 30 થાય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ શું થાય ઉચ્છેદ કોણ 30 હોય ત્યારે ટાવરનો પડછાયો કેટલો થાય તો કે બી ડી બરાબર બીડી બીડી અહીંથી શું છે કીએ છે હું રકમમાં બહુ નિરાતે જોજો સૂર્યના ઉચ્છેદ કોણ સૂર્યનો પ્રકાશ ઇમારત ઉપર પડે છે એટલે પડછાયો થાય છે ઉચ્છેદ કોણ 60 હોય ત્યારે પડછાયો બીસી છે ઉચ્છેદ કોણ 30 હોય ત્યારે પડછાયો બીડી છે હવે હું કહે છે સમતલ પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 60 થી 30 થાય ત્યારે લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે રકમમાં લખ્યું છે લખવાની જરૂર 40 મીટર જેટલો વધારો થાય એટલે લંબાઈ પહેલા હતી બીસી અને પછી થઈ ગઈ બીડી એનું અર્થઘટન કે આ વધારો થયો ડીસી જેટલો વધારો થયો અને આ ડીસી નું માપ કેટલું અહીં ડીસી બરાબર કેટલા તો કે 40 મીટર જો આ ખાસ રકમમાં આપ્યું છે કે ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30 થાય ત્યારે પડછાયો છે 40 મીટર જેટલો વધારો થાય પડછાયો 40 મીટર જેટલો વધે તો પહેલા પડછાયો બીસી હતો અને પછી પડછાયો થઈ ગયો બીડી તો આ માપ એનું વૈધું કહેવાય પડછાયાનું માપ અને આ 40 બસ આ જ મહત્વની વાત હતી દાખલાની અંદર સમજો પડછાયાની લંબાઈ માપીએ છીએ અત્યારે ઉચ્છેદ કોણ 60 હોય ત્યારે પડછાયો થાય બીસી અને ઉચ્છેદ કોણ 30 હોય ટોચનો ઉચ્છેદ કોણ તમે જુઓ ત્યારે આ થઈ આખો પડછાયો તો હતો એના કરતા તમારે 40 મીટર વધારે લખવું પડે એનું અર્થઘટન આવું સ્પષ્ટ થાય કે આ માપ છે ને ડીસી 40 મીટર આવે તો આખું તમારે લખવું હોય બીડી તો શું થાય બીડી બરાબર તેથી બીડી બરાબર શું થાય તો કે ડીસી પ્લસ બીસી ડીસી એટલે 40 પ્લસ બીસી એટલે x આ તમને બીડી મળ્યું શોધવાનું શું છે ટાવરની ઊંચાઈ આપણે h ધારી લઈ છીએ h મીટર એ બી બરાબર h ધારી લઈ ચાલો કન્ક્લુઝન છે બધું લખી તો નાખ્યું છે પિક્ચર પ્રમાણે આકૃતિ પ્રમાણે બનાવો ટાવરની ઊંચાઈ શોધવાનો પ્રયત્ન કરો તો સૌથી પહેલા તો મને અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાય છે તો આ ત્રિકોણમાં વાત કરીએ ત્રિકોણ કયો દેખાય છે એબીસી ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 અંશ છે પિક્ચરમાં દોર્યું છે આ 60 અંશનો ખૂણો બને તો સામેની બાજુ લેવાની છે અને પાસેની બાજુ લેવાની છે એટલે tan 60 અંશ બરાબર સામેની બાજુ એટલે કે AB પાસેની બાજુ 60 અંશની એટલે કે BC ચલો 60 tan 60 એટલે √3 થાય AB બરાબર h છે અને BC બરાબર x છે રેડી હજી એક ત્રિકોણની વાત છે તો એક ત્રિકોણ આખો ત્રિકોણની વાત છે આખા ત્રિકોણની વાત છે ત્રિકોણ ABD માં માપ ખૂણો B 90 અંશ છે અહીં કાટખૂણો છે હાલો માપ ખૂણો B બરાબર 90 અંશ છે તો આપણે અહીંયા શું લગાડી શકાય ત્રિકોણમિતીય ગુણોત્તર આ 30 અંશ બને છે તો 30 સામેની બાજુ પાસેની બાજુ લેવું પડે તો tan 30 સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ એટલે BD થઈ tan 30 એટલે 1/√3 AB બરાબર તો h છે BD બરાબર આ મેળવું 40 + x ચલો h અને x શોધવા છે તમને ખબર છે તો જ h ના આમાં h શોધી લ્યો તો ચાલે તો x નો લોપ કરી નાખો x એ મળી જાય એવું નથી કે ન મળે ટાવરના પડછાયાની લંબાઈમાં 40 જેટલો વધારો થાય તો ટાવરની ઊંચાઈ શોધવાની ચાલો x ને કરતા બનાવો હોય તો આવું થાય ને x બરાબર h/√3 નંબર 1 અહીં x ને કરતા બનાવો હોય તો 40 + x બરાબર h√3 હામે ચલો તેથી x બરાબર શું થાય h√3 - 40
x નંબર 2 ચાલો 1 તથા 2 પરથી 2 x જ છે સરખાવી દો આ x ની કિંમત છે x h ના છેદમાં વર્ગમૂળમાં 3 h વર્ગમૂળ 3 માઈનસ 40 આને આ બાજુ લઈ આવો 40 ને આ બાજુ લઈ આવો 40 આ બાજુ હોય તો પ્લસ થઈ જાય આ બાજુ હોય તો માઈનસ થઈ જાય આમાંથી h સામાન્ય કાઢી લ્યો ચાલો સાદુરૂપ છે સિમ્પલ √3 -1/√3 બરાબર 40 ચાલો h √3 લસા લઈ લ્યો તો √3 ગુણ્યા √3 એટલે 3 3 - 1 બરાબર 40 ચાલો હજી સાદુરૂપ આગળ વધારો h 2 ના છેદમાં √3 બરાબર 40 3 માંથી 1 બાદ 2 તો h બરાબર શું થાય 40 √3 ના છેદમાં 2 તો h બરાબર શું થાય 20 √3 મીટર ટાવરની ઊંચાઈ 20 √3 રેડી x શોધવું હોય તો કીધું નથી પણ શોધવું હોય તો x મળી જાય કેવી રીતના મળી જાય h ની કિંમત મૂકી દો 20 √3 અહીં મૂકી દો √3 કેન્સલ x બરાબર 20 અને 20 + 40 એટલે પડછાયો થાય 60 થી ઘટીને 30 થાય ત્યારે 30 અંશ ઉચ્છેદ કોણ હોય ત્યારે પડછાયો કેટલો થાય 40 + 20 એટલે 60 કીધું નથી શોધવાનું ટાવરની ઊંચાઈ જ કીધી છે h કેટલી થઈ છે 20 √3 મીટર ઓકે √3 ની કિંમત આપી નથી મૂકવી નથી ભલે રહી એમને ઓકે થઈ જશે આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ આપ્યા શું ખાસ અહીંયા અવશેષ કોણની વાત કરી છે 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે તો બહુમાળી ઇમારતની ઊંચાઈ શોધો અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો તો એ વાત હું પણ કરી છે ચાલો પિક્ચર બનાવવાનો પ્રયત્ન કરો ધીમે એક અહીંયા બહુમાળી ઇમારત છે રેડી આ બહુમાળી ઇમારત દોરી છે રેડી એક જમીન બનાવી નાખો અહીંયા બહુમાળી ઇમારત ઊભી છે આ જમીન છે જમીન બહુમાળી ઇમારત બહુમાળી ઇમારતનું નામકરણ કરી નાખીએ એબી અને હજી એક ઇમારત આ બાજુ છે અહીં એક ઇમારત છે ઇમારત સીડી છે આવું છે હા જે વાત લખી છે એ લખીએ એબી રેખાખંડ એબી બહુમાળી ઇમારત છે દર્શાવે છે અને રેખાખંડ સીડી ઇમારત છે નાની ઇમારત છે એકથી વધારે માળ છે અહીંયા સીડી આપણને આપ્યું છે 8 મીટર ચાલો શું કરવાનું છે કયો તો અહીંથી અવલોકન કરવાનું છે અહીંયા છે અહીંથી અવલોકન કરવાનું આ ઇમારતની ટોચ અને તળિયાનું અને અવશેષ કોણ બને છે એનામાં 30 અંશ અને 45 અંશના માલુમ પડે 8 છે તો બહુમાળી ઇમારતની ઊંચાઈ શોધવાની છે એબી શોધવાનું છે ચલો સીડી આપ્યું છે એબી શોધવાનું છે અને બે ઇમારતની વચ્ચેનું અંતર શોધવાનું છે બે ઇમારત વચ્ચેનું અંતર શું થાય તો કે બીડી બરાબર x મીટર આપણે ધારી લઈએ શોધવાનું x ચાલો દાખલાને થોડોક સહેલો બનાવવાનો પ્રયત્ન કરીએ હવે ટોચને જુઓ તમે જુઓ આ એ થી ઇમારતની ટોચને તમારે જોવાનું છે અહીંથી તમે ટોચને જુઓ તો આ 10 થી રેખા થઈ આંખમાંથી નીકળતી જમીનને સમાંતર અને ક્ષૈતિજ રેખા કહેવાય ક્ષૈતિજ રેખા અને 10 થી રેખા વચ્ચેનો ખૂણો એને અવશેષ કોણ કહેવાય 30 અંશ સૌથી પહેલા ટોચને જોવો તો 30 અંશનું માલુમ પડે છે રેડી આ પિક્ચર બનાવ્યું તો આકૃતિ ઉપરથી તમને શું સ્પષ્ટ દેખાય જો તો આકૃતિ પરથી જે બસ સ્પષ્ટ દેખાતો એ લખશું તો
તો આ સી માંથી તમે આમ ક્ષૈતિજ રેખાને સમાંતર રેખા દોરો, એ બી ને છેદે ત્યાં તમે ઈ કહી દો, ઈ આગળ 90 નો ખૂણો બને, બી આગળ 90 નો ખૂણો બને. આકૃતિ પરથી એક વસ્તુ તો તમને ખબર પડે છે, સીડી બરાબર આમ સમાંતર દોર્યું છે તો બી થાય, અને સીડી બરાબર 8 છે એટલે બી બરાબર 8 મીટર થાય. એક આ ખબર પડી આપણને, 8 છે તો આ 8 થાય. હજી સાથે સાથે હું ખબર પડે શું હતું? હા, આ ખૂણો 30 અંશ નો થાય તો આ ખૂણો 30 અંશ નો થાય, એટલે કે ખૂણો અહીંયા તમે નામ આપી દો પી, ખૂણો પી એસી બરાબર ખૂણો પીએસી બરાબર ખૂણો એસીઈ, એસીઈ બરાબર 30 અંશ. કારણ કે યુગ્મ કોણો છે, સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા. ઉષેદ કોણ 30 અંશ છે, આ ખૂણો 30 થાય. એટલી આપણને આકૃતિ પરથી ખબર પડી. હજી એક ખબર પડે કે આકૃતિ દોરો છો તમે તો આ લંબચોરસ થાય નીચે 8 8, આ જેટલું હોય બે ઇમારત વચ્ચેનું અંતર, આ બે ઇમારત વચ્ચેનું અંતર છે, એટલે બીડી બરાબર થાય, બીડી બરાબર થાય સીઈ બરાબર x મીટર. ચલો એટલી બાબત આપણને ખબર પડી છે, ઘણી ખબર પડી છે. આગળ વધીએ ચાલો. હવે આ ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ AEC માં માપ ખૂણો E 90 છે, આ 90 અંશ છે. તો પછી તમે ત્રિકોણમિતિ ગુણોત્તર લગાડી શકો ને, આ ખૂણો 30 થતો હોય તો સામેની બાજુ લેવી છે tan 60 30 અંશ, સોરી 60 નથી 30 છે, જે છે એ લખો 30 અંશ સામેની બાજુ, એટલે AE થાય છેદમાં પાસેની બાજુ C. ચાલો તો tan 30 અંશ એટલે 1/√3, AE તો આપણી પાસે છે નહીં, C છે આપણી પાસે, આકૃતિ પરથી C મળ્યું સારી x મીટર, C બરાબર x. રેડી? તો જો AE બરાબર શું થાય? AE બરાબર આ સામે જે x ના છેદમાં √3 એવું થાય. AE તો છે નહીં. રેડી? ચાલો હજી એક ત્રિકોણની વાત કરીએ. કેવી રીતના બનાવશું? પેલા તમારે હજી ટોચનું જેમ અવલોકન કર્યું એમ ઇમારતની ટોચ ઉપરથી આ ઇમારતને તળિયાનું અવલોકન કરવાનું છે. અહીંથી તળિયું જોવાનું છે. અહીંથી તમે તળિયું જુઓ તો આ દસરી રેખા થાય તળિયાને જોવા માટેની, અને આ ક્ષૈતિજ રેખા તો આ જ છે, અને આ ખૂણો બનાવે છે ઉષેદ કોણ 45 અંશ. તો પિક્ચર ઉપરથી આ 45 અંશ થાય, કારણ કે આ બે સમાંતર રેખા અને યુગ્મ કોણ. તો પાછું અહીંયા લખી શકાય આકૃતિ ઉપરથી હું તમને સ્પષ્ટતા થાય છું, આકૃતિ પરથી ચલો હું સ્પષ્ટતા થાય છું. ખૂણો PAD બરાબર ખૂણો PAD થાય છે બરાબર ADB બરાબર 45 અંશ. ઈ યુગ્મ કોણો છે, બે સમાંતર રેખાથી છેદિકાથી બનતા યુગ્મ કોણ. ચલો તો આ ત્રિકોણની વાત કરીએ. કયો ત્રિકોણ? ત્રિકોણ ADE ADB ADB. ચાલો ADB ત્રિકોણની અંદર શું તમને જોવા મળે છે? માપ ખૂણો B બરાબર 90, કારણ કે ઇમારત છે તો આમ લંબ છે, જમીન સાથે લંબ ઊભી છે. આ 90 અંશ. જો આ 90 અંશ હોય તો પાછું અહીંયા ત્રિકોણમિતિ ગુણોત્તર લાગે tan 45 અંશ. ચાલો ચલો ચલો tan 45 સામેની બાજુ 45 અંશની સામેની બાજુ AB અને નીચે છેદમાં પાસેની બાજુ એટલે BD. હજી આગળ વધો ચાલો. tan 45 અંશ એટલે 1 થાય AB ના છેદમાં BD એટલે x છે, તો AB બરાબર x. એક આપણને મળ્યું.
એ મળ્યું ને એ બી. હવે આપણે એક્સ શોધવાના છે ને એ બી શોધવાનું છે. એનું અર્થઘટન કે એક્સ શોધી લઈ તો કામ પતી જાય. રેડી? આ એક છે, આ બે છે, બસ આગળ વધી શકાય. હવે એ બી બરાબર શું થાય અહીં તમને સ્પષ્ટતા કરી દે. એ બી બરાબર શું થાય? એ બી બરાબર થાય એ પ્લસ બી. રેડી? એ બી બરાબર એ એટલે કે આમાં પ્લસ બી આમાં. હવે એ બી બરાબર તો એક્સ છે બરાબર એ બરાબર એક્સ ના છેદમાં √3 છે. હા, એ બરાબર એક્સ ના છેદમાં અને બી બરાબર જો 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 બી બરાબર 8. બી બરાબર 8. તો હાલો એક્સ માઇનસ એક્સ ના છેદમાં √3 બરાબર 8. એક્સ સામાન્ય 1 - 1/√3 બરાબર 8. સાદુરૂપ હજી આગળ વધારો થઈ જશે. એક્સ અહીંયા √3 લસા લ્યો તો √3 - 1 બરાબર 8. તો એક્સ બરાબર 8 √3 ના છેદમાં √3 - 1. ઉપર નીચે ગુણવું પડે. √3 + 1 વડે ઉપર નીચે ગુણી નાખો એટલે પરફેક્ટ મળી જાય. એક પેજ નવું લઈ લઈને સાદુરૂપ આપીએ. ચલો એક્સ બરાબર 8 √3 છે છેદમાં √3 - 1 આવે છે. તો એક્સ બરાબર 8 √3 √3 - 1 ગુણ્યા √3 + 1 √3 + 1. તો એક્સ બરાબર નીચે થાય 2 વર્ગનો તફાવત √3 નો સ્ક્વેર એટલે 3 અને 1 નો સ્ક્વેર એટલે 1. હા, 2 વર્ગનો a + b a - b એવી રીતના લખું છું. આ √3 નો સ્ક્વેર - 1 નો સ્ક્વેર ઉપર 8 √3 કૌંસમાં √3 + 1. જો સાદુરૂપ આપો તો એક્સ બરાબર 8 આ √3 ની અંદર ગુણ નાખો તો √3 ગુણ્યા √3 એટલે 3 પ્લસ √3 નીચે છેદમાં ચલો √3 નો સ્ક્વેર 3 માંથી 1 બાદ તો એક્સ બરાબર 8 કૌંસમાં 3 + √3 અને છેદમાં કેટલા થાય 2. છેદ ઉડાડો તો એક્સ બરાબર 4 3 + √3 મીટર. હા, તમે કે આવું આવે છે? હા, જેવું આવે એવું રાખવું પડે ભાઈ. એક્સ એટલે શું છે? એ બી છે, ઇમારતની ઊંચાઈ. ચોખવટ કરી નાખો ભાઈ. તેથી બહુમાળી ઇમારતની ઊંચાઈ ચલો એ બી બરાબર એક્સ છે અને એક્સ આપણને આવે છે 4 √3 4 કૌંસમાં 3 + √3 મીટર. હજી કીધું હતું, શું કીધું હતું? બે ઇમારત વચ્ચેનું અંતર. બે ઇમારત વચ્ચેનું અંતર એ આપણે બીટી બરાબર x કીધું હતું તો એ x જ આવે છે. રેડી? ચલો બીડી બરાબર x બરાબર 4 3 + √3 મીટર છે ને. સરસ દાખલો ખતમ. ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલૂમ પડે છે. આ પુલ છે, પુલ ઉપરના એક બિંદુ P થી આ નદી છે, આ પુલ છે, નદીનો એક કિનારો આ બીજો કિનારો P થી એક કિનારાને જોવાનો છે, આ બીજા કિનારાને જોવાનો છે. એના અવક્ષેપ કોણ 30 અને 45 માલૂમ પડે છે. નદીની સપાટીથી પુલની ઊંચાઈ એટલે હાઈટ આપી છે 3 મીટર આપી હોય તો નદીની પહોળાઈ એટલે કે AB શોધવાનું છે. ચાલો ક્લિયર છે. પિક્ચર અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે. આકૃતિ કેવી રીતના બનશે એની વાત કરીએ તો અહીંયા આપણે સ્પષ્ટતા કરી દઈએ જેટલી વાતની ખબર છે. હા, પુલ પરના બિંદુ પુલ પરનું
બિંદુ પી છે અને એ બી નદીની પહોળાઈ છે. એટલે એક કિનારો એ છે અને એક કિનારો એ છે અને એક કિનારો બી છે અને પી બિંદુથી બે કિનારાનું અવક્ષેપ કોણનું માપ આપ્યું છે અને નદીની પહોળાઈ એવી શોધવાની નદીની પહોળાઈ. ચાલો પી બિંદુથી તો અહીંયા તમે પી બિંદુથી આ કિનારાને જુઓ તો આ દ્રષ્ટિ કિરણ થાય એટલે કે દ્રષ્ટિ રેખા, આ ક્ષૈતિજ રેખા, આ ખૂણો 30 અંશ તમને આપ્યો છે તો આ ખૂણો 30 અંશ બને. ક્ષૈતિજ રેખા દોરો તો હા કેમ યુગ્મ ખૂણો અહીં લખી શકાય, લખી નાખો. ચાલો ખૂણા પી થી અવક્ષેપ કોણનું માપ એટલે ખૂણો અહીંયા નામ આપી દઈએ. ધારો કે આપણે ક્યુ બિંદુનું નામ આપી દઈએ, બિંદુ નામ આપી દઈએ ક્યુ. તો ખૂણો ક્યુ પી એ બરાબર ખૂણો ક્યુ પી એ બરાબર પી એ ડી અથવા તો બી અને ઈ કેટલા છે તો કે 30 અંશ. શા માટે તો કે યુગ્મ કોણ. સાથે સાથે આપણને આ હાઈટ આપી છે, નદીની સપાટીથી પુલની ઊંચાઈ આપી છે આપણને, નદીની સપાટીથી પુલની ઊંચાઈ આકૃતિમાં એને આપણે પીડી કીધું છે એ 3 મીટર છે. અહીંયા ડી આગળ 90 અંશનો ખૂણો બને, આ 3 મીટર છે. તો આ ત્રિકોણમાં જ વાત કરો. કયા ત્રિકોણમાં વાત કરવાની છે? લખો ત્રિકોણ પીએડી. ચલો ત્રિકોણ પીએડી હો. માપ ખૂણો ડી બરાબર 90 અંશ છે. આ ખૂણો 30 અંશનો થાય તો એની સામેની બાજુ ચાલો tan 30 અંશ સામેની બાજુ એટલે પીડી ના છેદમાં એડી પાસેની બાજુ. tan 30 એટલે 1/√3. પીડી આપણને ખબર છે 3 છે, એડી ખબર નથી તો એડી બરાબર શું થાય તો કે 3√3. ચાલો એક એડી તો મળી ગયું. આગળ આ બાજુની વાત કરીએ તો બીજા છેડાને તમે જુઓ છો, બીજા કિનારાને જુઓ છો તમે તો આ નીકળતું ક્ષૈતિજ રેખા, આ દ્રષ્ટિ રેખા, આ ખૂણો 45 અંશ. તો આકૃતિ પરથી તમને એ ખબર પડે, અહીંથી તમે આમ રાખો તો આ ખૂણો 45 અંશનો થાય યુગ્મ કોણો. તો એની કહાની લખી નાખીએ અહીંયા, એમાં શું વાંધો છે? અહીં નામ આપી દઈએ આને, ધારો કે બિંદુ આર કહી દો તો ખૂણો આર આમ આર પી બી અવક્ષેપ કોણ ઇક્વલ ટુ ખૂણો આર પી બી થાય છે એટલો જ પી બી એ થાય બરાબર 45 અંશ. અવક્ષેપ કોણ તો માપ તો આપ્યા છે બંને કિનારા. હવે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ હા યુગ્મ કોણો લખો કાંઈ વાંધો નહીં, સમાંતર રેખાની છેદિકાથી બનતા ત્રિકોણ પીડીબી. આ ત્રિકોણની માપ ખૂણો બી 45 છે અને ડી 90 છે. આ ખૂણો એ 90 થાય છે. તમે ત્રિકોણમિતિ ગુણોત્તર તો લાગશે ને? હા કેટલા થશે? sin નહીં 10 જ. tan 45 અંશ કારણ કે સામેની બાજુનો ઉપયોગ કરવાનો છે અને પાસેની બાજુનું પહોળાઈ શોધવાની છે. સામેની બાજુ પીડી છે છેદમાં પાસેની બાજુ બીડી છે. tan 45 અંશ એટલે 1 થાય. પીડી બરાબર 3 મીટર છે અને બીડી તો બીડી બરાબર સામે ગયા ગુણ્યા 1 એટલે બીડી બરાબર 3 મીટર. બીડી બરાબર 3 મીટર આવે છે. આ બંને મળી ગયું. તો હવે આ નદીની પહોળાઈ શોધવી હોય તો મળી જ જાય ને. લખો તેથી
નદીની પહોળાઈ, ચલો શું થઈશ તો કે AB બરાબર નદીની પહોળાઈ AB બરાબર AD પ્લસ BD. AD બરાબર કેટલા મળ્યા છે ભાઈ 3√3. BD બરાબર કેટલા મળ્યા છે ભાઈ 3. 3 કોમન કાઢ લ્યો √3 + 1 મીટર. √3 ની કિંમત મૂકવાની નથી કીધી એટલે આમને જવાબ રાખી દો તો ચાલે. આ જો બધા અંતર ઊંચાઈના દાખલાઓ થયા. ઉછેદ કોણ ને ઉછેદ કોણની વાત કીધી હોય એ પ્રમાણે તમે આગળ વધી શકો. અંતર શોધવાનું કે અથવા તો ઊંચાઈ શોધવાનું. રેડી? તો બસ આજે અહીંયા સુધી જ રાખીએ. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું થાય અહીં ઓફ જ રાખજો. તમે જેવા આગળ વધો આ પ્રકારની સ્ક્રીન આવે એની અંદર સ્ટોરમાં જવાનું છે. સ્ટોરમાં ક્લિક કરતા જ આ પ્રકારની સ્ક્રીનની અંદર ક્લાસ 10 એન્ટર કરશો એટલે કોર્સીસ બતાવશે તમને. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચનો સાથે પાછા મળશું. આવજો બધા.